શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની મોટી ઘટથી પીડાતા કચ્છ જિલ્લામાં સમસ્યા વધુ ઘેરી બનવાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ફરજ બજાવતા 1364 પ્રાથમિક શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કરાવી પોતાના વતનની વાટ પકડી લેતા કચ્છની શાળાઓ ગુરુજનો વિદ્યા વિના નધણિયાતી બની જશે. જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ હજુ બાકી છે ત્યારે કચ્છ જિલ્લામાં શિક્ષક ઘટની સમસ્યાથી પ્રાથમિક શિક્ષણની સ્થિતિ વધુ કમજોર બનશે. આ અંગેની વિગતો મુજબ પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીના પ્રથમ રાઉન્ડમાં કચ્છના 10 તાલુકાઓમાં ફરજ બજાવતા 1364 શિક્ષકોએ બદલી કરાવવા અરજી કરી હતી. આ બદલીઓ થતા કચ્છ જિલ્લામાં કુલ 9496 શિક્ષકોના મહેકમ સામે 50%ની ઘટ ઊભી થશે. જિલ્લાને 1600 નવા શિક્ષકો મળશે. તે પહેલા જ તેટલા જ શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવી જતા શિક્ષકોની ઘટ ઠેરની ઠેર રહેશે. જિલ્લામાં શિક્ષકોની નવી ભરતી થતા શિક્ષક ઘટની સમસ્યા મહદ અંશે હલ થશે તેવી આશાઓ સેવાઈ રહી હતી. તેવામાં 1364 શિક્ષકોએ જિલ્લા ફેરબદલીના પ્રથમ તબક્કામાં જ વતનની વાટ પકડી લેતા આશાઓ ઠગારી નીવડી છે. વર્ષ 2023-24માં 3400 જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવી જતા કચ્છનું શિક્ષણ જગત અંધકારમય બન્યું છે. શિક્ષકોના અભાવે ગ્રામીણ વિસ્તારમાં છાત્રોને સ્થાનિક ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળતું નથી. શિક્ષકોનો અભાવ ગ્રામ્ય વિસ્તારોમાંથી પરિવારોના પલાયનનું એક મુખ્ય કારણ છે તેવું જાણકારો ચર્ચી રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાને થતા ઘોર અન્યાયના કારણે સરહદી જિલ્લામાં શિક્ષણની સ્થિતિ ગંભીર બની છે. સ્થાનિક નેતાઓની ચૂપકીદી જાગૃત નાગરિકોને ખટકી રહી છે. કચ્છ જિલ્લામાં ગુરુજનોની ઘટ વર્ષો જૂની સમસ્યા હોવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ સચોટ રજૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ડિસેમ્બર માસના અંતિમ પખવાડિયામાં કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો દોર યથાવત રહ્યો છે. રાજ્યના સૌથી શીત મથક નલિયાના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આજે નલિયામાં ન્યૂનતમ તાપમાન 7.5, ભુજમાં 10.6 અને કંડલામાં 13.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ જિલ્લામાં 2 દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે સાંજથી જ શરૂ થયેલ ઠારનો પ્રભાવ આજે મોડી સવાર સુધી યથાવત રહ્યો હતો. દિવસના ભાગે પણ ફૂલ ગુલાબી ઠંડી રહેતા લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. આ અંગેની વિગતો મુજબ હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ રાજસ્થાન અને કચ્છમાં શીતલહેર ફૂંકાવાના કારણે આગામી 21મી સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. બીજી બાજુ મંગળવારે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશરની અસર આગામી 21મીથી વાતાવરણ પર પડી શકે છે. 21 ડિસેમ્બરથી ગુજરાતમાં પવનની દિશામાં ફેરફાર થવાની સાથે વાતાવરણ વાદળછાયું બની શકે છે, જેની સીધી અસર દિવસ રાતના તાપમાન પર પડતા ઠંડીનું જોર ઘટવાની સંભાવના છે. જોકે આ દરમિયાન હાલની સ્થિતિએ કમોસમી વરસાદની શક્યતા નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પશ્ચિમ કચ્છમાં વીજ ચોરીને ડામમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ પંથકમાં ગઈકાલે સતત બીજા દિવસે પીજીવીસીએલની કોર્પોરેટ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. પીજીવીસીએલની 24 ટીમો ભુજ સર્કલ હેઠળના ભુજ ડિવિઝનના ભુજોડી અને કુકમા સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રહેણાંક હેતુસરના 360 અને કોમર્શિયલ 112 વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકીના રહેણાંક હેતુસરના 33 અને 2 કોમર્શિયલ વીજ કનેક્શનમાં ગેરરીતિ મળી આવતા 23,25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજ ચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજ ચોરો અંતરાય બનીને ઉભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજ ચોરીના સામાજિક દૂષણને ડામમાં પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધુ વીજ લોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજ ચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે. જીયુવીએનએલ કચેરીના આયોજન હેઠળ તથા જીયુવીએનએલ કચેરીના અધિકારીઓના તેમજ નિગમિત કચેરીના મુખ્ય ઇજનેર અને અંજાર વર્તુળ કચેરીના વિશેષ મુખ્ય ઇજનેર, વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઇજનેરોની સીધી દેખરેખ હેઠળ પૂર્વ કચ્છના 4 તાલુકાના અનેક વિસ્તારોમાં ઇજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવાડવામાં આવ્યા છે.
ગત સપ્તાહમાં 9 થી 13 ડિસેમ્બર સુધી આ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, GUVNL પોલીસ અને SRB સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઇજનેરોની કુલ 56 જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક વગેરે મળીને કુલ 2140 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી 246 વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડતા અંદાજિત કુલ 2 કરોડ 70 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ચેકિંગની ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. PGVCLની આ કામગીરીને લીધે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આહિરાણી મહારાસને 1 વર્ષ પૂરું થવાના ઉપલક્ષ્યમાં વાર્ષિકોત્સવ નિમિત્તે આગામી 24મી ડિસેમ્બરના નાડાપા ખાતે ભવ્ય મહારાસનું આયોજન કરાયું છે. નાડાપાના સુવિખ્યાત લોક કલાકાર દિવાળીબેન આહિરે આયોજન અંગે વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આહિર મહિલા મંડળ નાડાપાના ઉપક્રમે 24મીએ મહારાસનું આયોજન થશે. મહારાસનો લાભ લેવા સર્વે કૃષ્ણ ભક્તોને મહિલા મંડળ વતી તેમણે નિમંત્રણ પાઠવ્યું હતું. મારું ગામ નાડાપા, તાલુકો ભુજ. ત્યાં મહિલા મંડળ દ્વારા એક ભવ્ય મહારાસ કરવાનું બધાએ નક્કી કર્યું છે, જે કે ગઈ સાલે 24 ડિસેમ્બરના જે દ્વારિકામાં મહારાસ થયું હતું એને 1 વર્ષ થાય છે. તો વાર્ષિક ઉત્સવ તરીકે અહીંયા બધા મહિલા મંડળ દ્વારા એક સારામાં અને કહેવાય કે ભવ્ય એક સરસ મજાનું મહારાસનું આયોજન કરવામાં આવશે, જે સવારના ધ્વજારોહણ, બપોર પછી સંતોના સામૈયા, રાત્રે મહાપ્રસાદ અને 10 વાગે મહારાસનું આયોજન થશે. જે અમારા નાડાપા ગામના બધા મહિલા મંડળ એક જ પહેરવેશ, જે આપણી સંસ્કૃતિ, એ જ અમારું આહિરાસનો જે આહિરાતનું પહેરવેશ છે, હા, એ પહેરી અને સરસ મજાનું એક રાસનું અમે આયોજન કરેલું છે. અને બધાને આમંત્રણ બી છે કે વધારો અને આ આયોજનમાં. અને એવું બી એક વિચાર બી બધા બહેનોને આવ્યો છે કે આ આયોજન કરીએ અને બધા મહિલાઓને આમાં પ્રોત્સાહન મળે કે બહેનો બી આવું સરસ એક આયોજન કરી શકે છે. એટલા માટે આયોજનનું એક વાર્ષિક ઉત્સવ તરીકે અમે આયોજન કર્યું છે. કેરાકુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સદવિદ્યા પર્વના બીજા દિવસે માણેક મહોત્સવ ઉજવાયો હતો. ITIમાં સંસ્થાના તમામ પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. ITIના 40 વર્ષની ઉજવણીના ભાગરૂપે માણેક મહોત્સવ યોજાયો હતો. સંસ્થાના તમામ વિભાગના પૂર્વ છાત્રો દેશભરમાંથી હાજર રહ્યા હતા. સદવિદ્યા મહોત્સવના બીજા દિવસે સાંજના સત્રમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના તમામ છાત્રોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કચ્છની જૂની હાઈસ્કૂલો પૈકીની કેરાણી હાઈસ્કૂલ છેલ્લા 158 વર્ષથી શિક્ષણ સેવા આપી રહી છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ, બાલ મંદિર, સીવણ તાલીમ શાળા, ITI સહિતના બહુહેતુ સંકુલમાં 1300થી વધુ વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ શાળામાં અનેક દિગ્ગજો અભ્યાસ કરી ચૂક્યા છે, જેમાં સ્વામિનારાયણ મંદિરના મહાન સંત સ્વામી ધર્મ જીવનદાસજી અને વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન દાસજી પણ અહીંના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે સ્વામી ધર્મ જીવનદાસજીએ કરેલા કાર્યોમાંથી આવનારી પેઢી પ્રેરણા લઈ શકે તે હેતુથી સંસ્થા દ્વારા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુરુ મંદિર અને ઓડિટોરિયમનું મંગળવારે અનાવરણ અને ઉદ્ઘાટન કરાયું હતું. આ વેળાએ સંસ્થા માટે દાનની સરવાણીઓ વહી નીકળી હતી. અનેક સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓએ માતબર દાનની ઘોષણા કરી હતી. સંસ્થા દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી વિશિષ્ટ સન્માન પણ કરાયું હતું. અત્યારે આ સંસ્થા દ્વારા સદવિદ્યા પર્વ 2024નું આયોજન થયું છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા સદગુરુ ધર્મજીવનદાસજી સ્વામી કે જેમણે શિક્ષણની જ્યોત છે કચ્છની અંદર જલાવી, એમનું જે પ્રતિમા છે એમનું અનાવરણ પણ દાતાશ્રી અને મહંત સ્વામીના હસ્તે થયું. સાથે સાથે આ સંસ્થાના સંકુલની બાજુની જે લાગુની જમીન છે એ ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સારી વ્યવસ્થા ઊભી કરી શકાય એના માટે જે ટ્રસ્ટે ખરીદી અને સમાવી છે, તો એમનું પણ નામકરણ અને લોકાર્પણ છે એ ગઈકાલે થયું. બપોર પછીના સેશનની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સાંબાઈ ફઈની સાથે સાથે 24સીના ઠાકોરજી અને સાંખ્યોગી બહેનોએ અહીં પધારી ગુરુપૂજન કર્યું, ભૂમિને પવિત્ર કરી અને સાથે સાથે એક મહારાસોત્સવ, ધર્મજીવન રાસોત્સવ છે એમનું આયોજન થયું. આજે અહીં આ શાળાની અંદર ભણેલા જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમનું સ્નેહ મિલન છે, જેની અંદર
અમે આ શાળાની જે શિક્ષણ યાત્રા છે 158 વર્ષ જૂની છે અને છેલ્લા 50 વર્ષથી કેરાકુંદન પર લેવાપડેલ શિક્ષણ ટ્રસ્ટે આ યાત્રાને આગળ વધારી છે. તો આ સ્કૂલની અંદર ભણેલા, બાલ મંદિરની અંદર ભણેલા હોય, આઈટીઆઈની અંદર ભણેલા હોય, પ્રાથમિકમાં હોય કે ઉચ્ચતર માધ્યમિકની અંદર હોય, જેમણે આ સંસ્થાની અંદર અભ્યાસ કર્યો છે એવા લગભગ 1500 થી ઉપર વિદ્યાર્થીઓ અહીં પધાર્યા છે. અને શાળાની અંદર ભણી અને ઉચ્ચ અભ્યાસ જેમણે કરેલો છે એવા લગભગ 150 થી ઉપરાંત વિદ્યાર્થીઓને આજે આ સંસ્થા છે સન્માનિત કરવા જઈ રહી છે. બપોર પછી વર્તમાન જે વિદ્યાર્થીઓ છે એમનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અહીં ગોઠવેલો છે. ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. લખપતના દયાપરની સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત 2 દિવસ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોના હાસ્યદીપ પ્રાગટ્ય કરીને પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સાહિત્ય, નવલકથા, ધાર્મિક પુસ્તકો અને યુવાનો માટે જીપીએસસીની પરીક્ષાના પુસ્તકના 20 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. યુવાનો મોબાઈલ નહિવત કરીને આગળ વધી રહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓ 10,000ના પુસ્તકો લે તો તેમાં 45% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું. આ તકે મામલતદાર, શાળાના આચાર્ય સહિતના હાજર રહ્યા હતા. આ પુસ્તકો રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આજના જે બાળકો મોબાઈલના પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે તો એ પ્રવાહ નહિવત કરી અને આ બધા જ બાળકોનું, યુવાનોનું જે ધ્યાન મોબાઈલ તરફ છે ત્યાંથી કન્વર્ટ થઈ અને પુસ્તકો તરફ એ લોકો પ્રેરિત થાય એ આ પુસ્તક મેળાનો ખાસ હેતુ રહ્યો છે. આજે સવારે લગભગ 3 શાળાઓના વિદ્યાર્થીઓ મિત્રો પુસ્તકો આવ્યા છે, એમને નિહાળ્યા છે અને તેની ખરીદી પણ કરી છે. લગભગ 15 થી 17 લાખના પુસ્તકો આ પુસ્તક મેળાની અંદર રાખવામાં આવેલા છે. આ અમે એક અમારા તરફથી એક નવીનતમ પ્રયોગ કરેલો છે લખપત તાલુકા માટે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ નહિવત કરી અને વધુમાં વધુ પુસ્તકોનું વાંચન કરે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.